એ પડે આમ તો મારી સામે ગરીબ બ્રાહ્મણ છું હું. અને તું આવી રીતે જો રમત માંડ કળની દેવ બધાનો હક લાગે આમાં, તમામ નો હક લાગે. આપણને આમાં હુજતો ન હુજતો હોય તો કોકને હુજતો હોય તો પૂછે ને. મારી વાત સાંભળો, આ વસ્તી એ બે આ ખોળીએ પકડાવી છે કે એની રીતે ઉતરી છે. હા એમ ઈ તો પૂછી શકે ને કોઈ રીતે ઈ તો પૂછાય. ભાઈ જેને બોલતા આવડે એ બધા દેવને કહેવાનું છે આ છોકરાને. આમાં કોઈને દુઃખ લગાડવાનું નથી. અને ઈ ભરમ ભેદ હોય છે કે મારી ભરમ ભેદ છે એ ખોખું કહી દે આમ આવશે. ભાઈ ઈ થાય એમ હા યાર તમે આમ ખસકે ન એ તો આપણે દેવને કે દેવને પૂછીએ છીએ અને બાળકને ક્યાં દાદા તમે આ વાત ખસકી જાવ કે માનો કે આ છોકરો અત્યારે તો સલામત બરોબર જ છે. બરાબર છે. હવે હું તમને કહું કાલે સવારે આ પૂરું થયા પછી બીજો પીરિયડ આવે ને એમ કેવું પડે દાડવું આમ ગમે લોકો જોઈએ દાડવું અને ન હાલે તો પછી એમાં વિવાદ તો થાય ને થોડો. છોકરાને વેઠવું પડશે. તો દેખીતી વાત છે કારણ કે બધાના હિતની વાત છે. મોમાય એના ખોળીએ હોય મોમાય ખોળીએ તો માતાજી સાક્ષાત્કાર છે એ પૂછાય. એટલે આમાં કોઈને વિવાદ કરવાની કોઈ જરૂર નથી. વિવાદ નથી કોઈ કરતા. આનંદથી વાતો કરો અને મજા કરો ને તો એનું નિરાકરણ થાય, એનો રસ્તો નીકળે. પ્રશ્ન જે આવે તો દેવની ગાડલા પર બેઠા ને ચા નથી દેવાય. ક્યાં કરવું આવડો કિલ્લો તો એ કાલે તમારા ગામમાં આમ ભગવાન આનો કોઈ તમે મારા ઘરે જેમ આવે કેમ મેન પ્રશ્નની કેસઅપ કરવો પડે. બોલાનો ઉભો હું કામ થઈ ગયો હવે બેઠા હતા બધા આંકલા મારો બેઠા હતા આંકલા મારો મને આવી કીધું